હાલ દિવાળીની રજાઓ હોય વલસાડના દરિયા કિનારે સહેલાણીઓની ભીડ જામેલી રહે છે અને આ સહેલાણીઓમાં વલસાડ શહેર જ નહીં પરંતુ સુરત સુધીના શહેરોના સહેલાણીઓ દરિયા કાંઠે આવે છે અને આજરોજ પણ ખાસી ભીડ જામી હતી અને ભીડનું કેન્દ્રબિંદુ સાંઈબાબા મંદિરની સામે મૃત હાલતમાં તણાઈ આવેલ એક ડોલ્ફિન માછલી હતી। મળતી માહિતી મુજબ આજે સાંજના સમયે સાંઈબાબા મંદિરની સામે એક ડોલ્ફિન માછલી મૃત હાલતમાં તણાઈ આવી હતી। આ માછલી દરિયામાં જ મૃત્યુ પામી હોય અને ત્યારબાદ કાંઠે તણાઈ આવી હોય એમ પ્રથમ તબક્કે માનવામાં આવે છે, કારણ કે માછલી કોહવાઈ ગઈ હતી અને ખૂબ જ દુર્ગંધ ફેલાવતી હતી। આ દુર્ગંધથી સહેલાણીઓને કોઈ તકલીફ ન પડે તે વિચારી ગ્રામજનોએ મૃત માછલીને દૂર સુધી મૂકી આવ્યા હતા। છેલ્લા 3 મહિનામાં આ બીજી માછલી વલસાડના દરિયા કિનારે તણાઈ આવી હતી અને આગળ પણ એક ડોલ્ફિન માછલી મૃત હાલતમાં તણાઈ આવી હતી। તો માછલીઓનું દરિયામાં કયા કારણથી મૃત્યુ થાય છે એ તપાસનો વિષય બન્યો છે। સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ।